જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો મિત્રો, આજનો વિડીયો આપણે એક પાર્ટ ટાઈમ જોબ ઉપર, કમેન્ટમાં એક મિત્રએ કીધું તો પાર્ટ ટાઈમ જોબ ઉપર વિડીયો બનાવો. તો મિત્રો, હાલની પરિસ્થિતિ પ્રમાણે આગલા વિડીયોમાં કીધું એમ પાર્ટ ટાઈમ જોબ મળવી જર્મનીમાં બર્લિન સિટીમાં મુશ્કેલ છે. કેમ કે એમ તો નહીં જ કે ભાઈ તમે અહીંયા આવો એટલે જોબ મળી જ જાય, અને આવવાની ના નથી પાડતો, પણ કેમ કે બધા અત્યારે બર્લિનમાં જ આવે છે ડેઈલી. કેમ આખી ફ્લાઇટ ઉતરતી હોય એમ જ ગણો નહીં, એક ફ્લાઇટમાં એક બે સ્ટુડન્ટ તો હોય જ તે ડેઈલી આવે ઇન્ડિયાથી, કોકનું કોક આવે. એટલે ભાઈ છેલ્લા આ 5-6 મહિનામાં બહુ સ્ટુડન્ટ આવ્યું છે અને બધા બર્લિનમાં જ આવે છે. તો પછી વ્યવહાર છે ભાઈ કે જોબની થોડીક પ્રોબ્લેમ તો થવાની જ છે. અને બીજું ભાઈ, ઘણી એવી ડિલિવરીની કંપની છે જે બંધ થઈ ગઈ છે. જે ફ્લિંક અત્યારે છે એમ એવી એક ગોરેલા હતી, એ બંધ થઈ ગઈ એટલે બધા ઇન્ડિયાવાળા જ કામ કરતા એમાં, એટલે એ અત્યારે જોબ વગેરેના છે. એટલે નવાની તો વાટ રાખવાની જ નહીં કે ભાઈ જોબ મળી જાય. અને લગભાઈ સાંજ કદાચ મળી જાય તો કલાકો નથી આપતા. અત્યારે ડિલિવરીની જે ફ્લિંક છે, ફ્લિંકમાં અત્યારે જોબ મળી જાય અમુક લગભાઈ સાંજ, તો પણ એમાં 12 કલાક આપે વીકની, નકર વીકની 20 કલાક હોય. તો એમાં તમે ના મહિને કેટલું કમા? 700 થી 800. હવે એમાં તમે 400 તો રેન્ટ વયું જાય ને, બાકી બધા ઇન્સ્યોરન્સ ને બધા રેડિયો બિલ ને મહિનાનો કંઈક ખાવા પીવાનો ખર્ચો ને એમ કાઢો તો 700-800 તો એમાં વયા જાય. તમને આગળના વિડીયોમાં કીધું એમ કે 900 થી 1000 યુરો જેવો જ ખર્ચો આવે છે. અને તમારે જો આ કોન્ટ્રાક્ટ હોય 12 કલાક જ આપતા હોય તો 700-800 યુરો એમાં તમે કમાવો. અને આપણે 7-8 મહિના સુધી તો બ્લોક અકાઉન્ટ હોય, પછી જ જે છે એ બધું પછી જ છે ખર્ચો. કે અત્યારે તો બહુ સારું લાગે, હારે ઓલા 934 યુરો બ્લોક અકાઉન્ટના આવતા હોય ને પાર્ટ ટાઈમ જોબ હોય 700-800, એમાંથી એમ લાગે ઓહો લાડ બધા પૈસા. અને બ્લોક અકાઉન્ટ પૂરું થાય એટલે પછી છેલ્લે મહિને 0 જ હોય. ને બીજું તો બીજા એક મિત્રએ કીધું હતું કે મેં 12 પૂરું કર્યું છે, મારી પાસે B1 સર્ટિફિકેટ છે, B1 લેંગ્વેજ, તો કઈ જોબ મળે અને કલાકના કેટલા પૈસા આપે. તો મિત્રો, 12 પૂરું કર્યું હોય, B1 લેંગ્વેજ છે, પણ અહીંયા આવીને તમને બોલતા આવડે છે કે નહીં એ મહત્વનું છે, સર્ટિફિકેટ મહત્વનું નથી. તમને તો બોલતા આવડતું હોય તો જોબના ઘણા બધા ઓપ્શન છે. અને ભાઈ તમે કોર્સ અહીંયા પૂરો કરો અને પછી તમે ઇન્ટરવ્યૂ આપો અને તમને કોઈ કંપનીમાં જોબ લાગે તો તમને કલાકના 15 થી 20 યુરો જેવું તો હોય જ, ટૂંકમાં એમ 15 ઉપર તો હોય જ. પછી જેવી કંપની જેવી તમારી જોબ. અને અત્યારે તો ભાઈ પાર્ટ ટાઈમમાં તમને કીધું એમ કલાકના કંઈક 12.45 એવા સમથિંગ છે. અને પાર્ટ ટાઈમ જોબ કરવાથી તમારે એ 1200 યુરોનો ટાર્ગેટ રાખવાનો મહિને, ભાઈ એટલું કમાવો. અને 2 જોબ કરો, આગળના વિડીયોમાં તમને કીધું એમ પાર્ટ ટાઈમ ને એક મિની જોબ, પણ એકેય જોબ જ નથી મળતી એટલે એમાં વાત જ ન આવે કાંઈ. તો આવું છે મિત્ર અત્યારે પાર્ટ ટાઈમ જોબમાં. તો એટલે બર્લિનમાં તો અત્યારે જોબ મળી જ જાય એવું નથી કહેતો, અને આવવાની ના નથી પાડતો. ટાઈમ લાગે, મળી જાય 4-5 મહિના થાય પછી જોબ તો મળી જ જાય. જો કે જોબ વગેરેનું કોઈ બેહે નહીં. એટલે કહું છું કે ભાઈ લેંગ્વેજ શીખીને આવો, લેંગ્વેજ આવડતી હોય તો અહીંયા ગમે ના જોબ મળી જાય. અને એવું વિચારતા હો કે ભાઈ ના જઈને લેંગ્વેજ શીખી જાવું, તો એ વાત ખોટી છે. કેમ કે કાં જોબ થાય ને કાં લેંગ્વેજ થાય. હવે તમે અહીંયા આવો એટલે ખર્ચો કાઢવા હાટું જોબ તો કરવી જ પડે. હવે તમારે કોલેજ જવાનું, જોબ ઉપર જવાનું ને લેંગ્વેજ શીખવાની, ત્રણેય વસ્તુ એકસાથે થવાની જ નથી. કેમ કે તમારે જોબમાં કાંઈ ડેઇલીનો ફિક્સ ટાઈમ હોય નહીં, અલગ અલગ એ લોકો શિફ્ટ આપે. અઠવાડિયા પહેલાં ટાઈમ ટેબલ આવી જાય. હવે કેમ અત્યારે આજે બુધવાર છે તો આખા વીકનું ટાઈમ ટેબલ ગયા શનિવારે રવિવાર પહેલાં આવી જાય. એટલે હવે કેમ આગલા વીકનું ટાઈમ ટેબલ આ શુક્રવારે શનિવારે આવી જાય આ વીકમાં. એટલે તમારે હવે આજે દાખલા તરીકે આ જોબ છે અને આજ પાછું કોલેજ જવાનું, તો તમે કોલેજ મૂકી દેવો. કેમ કે જોબે તમે નાખશો ભાઈ મારે કોલેજ છે તો એમ હાલે. એટલે આવું છે મિત્ર. અને હું છેલ્લા 1.5 વર્ષથી જોઉં છું તો જ્યારે કોલેજ ને જોબ બંને હારે હોય તો કોઈ કોલેજ નથી જતું, જોબ પહેલાં કરે છે. અને
કદાચ તમારો કોર્સ 1.5 વર્ષનો છે કે 2 વર્ષનો, અને એ પછી તમારા જોબ સિકર 18 મહિનાના, એટલે ભાઈ ટાઈમ જતાં કાંઈ વાર નહીં લાગે. એટલે તમને એમ હોય કે ભાઈ ના જઈને લેંગ્વેજ શીખી લેવું, એ વાત હાવ ખોટી છે. અને લેંગ્વેજનો ભાઈ ખર્ચો એ આવે છે લેંગ્વેજ શીખવાનો. અને કોલેજમાં તમને શીખવાડતા હોય તો એ તમે જવાના નથી. આખું અઠવાડિયું કામ કરો અને રવિવારે જવાનું શીખવા, એ નથી થવાનું. તો અને નાની જેમ આપણે નથી ભાઈ ફી સસ્તી છે અને શીખી લઈએ. અહીંયા ભાઈ ના આપણે A1 A2 B1 B2 C1 C2 એવી રીતે લેવલ હોય. અહીંયા એવી રીતે નથી. અહીંયા A1 A1.1 A1.2 એટલે એક લેવલના અહીંયા 2 લેવલ થાય, અને એક લેવલની ફીસ છે 300 થી 350 યુરો. અને એ તમને મહિનામાં શીખવાડી દે, 2 મહિનામાં. એટલે આવું છે મિત્ર, એટલા ખર્ચા છે લેંગ્વેજ શીખવાના. એટલે ભાઈ તમે ના જઈને શીખશો એ વાત અલગ છે. ભાઈ જેને લેંગ્વેજ ભણવાનું જ હોય તો પછી એને આવવાનું, અને પછી જોબનું નહીં વિચારવાનું. પછી તમને લેંગ્વેજ આવડતી હોય ને ભણવાનું તમારું ભાઈ પૂરું થઈ જાય તો તમને જોબ મળી જ જવાની છે, લેંગ્વેજ આવડતી છે તો. બાકી અત્યારે જે આવે એને બધાને પૂછીને તો એમ જ કે ભાઈ ભણવાનું નથી, કમાવા આવ્યા છે. તો ભાઈ એ ભૂલી જજો કમાવા આવ્યા એ. એમ કે તમે જેટલો ખર્ચો કરશો એટલો તમે 2-3 વર્ષમાં નહીં ઊભો કરો. અને જે આવ્યા છે એની પાસે તો જોબ નથી, એટલે હવે જે આવે છે એની શું પરિસ્થિતિ થાય એ તમે વિચારી લેજો. એટલે ભાઈ જોઈ વિચારીને આવો. બાકી આપણે કોઈને ડીમોટિવેટ નથી કરતા અને ના નથી પાડતા આવવાની. જવાય, બધે જવાય, પણ કાંઈક આવડતું હોય તો. આ તો આપણે ના કલાકના દોસ્તારને પૂછે ફોન કરીને કેટલા આપે, અને સીધા ગુણ્યા 30 જ કરે. એમ કે આપણે એટલી કલાક કામ કરશું એટલે મહિનામાં એટલા. ઓહો, એવું નથી કરતા, હું કરતો હતો. પછી અહીંયા આવીને ખબર પડે કે ભાઈ કલાકના કેટલા આવે ને કેટલો ટાઈમ કામ કરવા દે. તમે 30 દિવસ કામ નથી કરવાના. અહીંયા ભાઈ બધું કાગળિયા ઉપર કામ હાલે. અઠવાડિયાની 20 એટલે 20 જ કલાક, અને એ જો કે અત્યારે મળતી નથી. એટલે ભાઈ ના ગુણ્યા 30 કરતા એ બધા ભૂલી જજો અને લેંગ્વેજ શીખવા મળો તો સારી વાત છે. બાકી તો કોઈને ભાઈ રોકતા નથી કોઈ. આવવું હોય એની માટે છૂટી છે, અને લેંગ્વેજ શીખીને આવો તો વધારે સારું. તો બસ આજનો ભાઈ આપણે એક કમેન્ટમાં મિત્રએ કીધું હતું પાર્ટ ટાઈમ જોબ ઉપર વિડીયો બનાવો, તો આપણે બનાવી નાખ્યો છે કે ભાઈ આવું છે બર્લિનમાં અત્યારે તો. એટલે ભાઈ જોઈ વિચારીને આવો. અને જર્મનીમાં તે જે રિસેશન હાલે છે, જોબ છે નહીં તે કાઢી નાખે છે જોબ ઉપરથી. અને પાર્ટ ટાઈમ કોન્ટ્રાક્ટ છે. મારી જ રૂમમાં એક છે એનો પાર્ટ ટાઈમ કોન્ટ્રાક્ટ છે. કહેવાય શું કે પાર્ટ ટાઈમ કોન્ટ્રાક્ટ, પણ છેલ્લા 2 વ્યક્તિ ઘેરે બેઠો છે, 1 કલાક જ નથી આપતી. શિફ્ટું આપે, જો આજે આખા વીકની 20 કલાક આપી દઈ. પછી કેમ હવે કાલે જોબ જવાનું છે તો કાલે ભાઈ તૈયાર થઈ ગયા હોય, કલાકની વાર હોય ને મેસેજ આવે કે ભાઈ આજની શિફ્ટ કેન્સલ. એટલે આવું છે મિત્ર, કલાકો આપી દે તો જવાના ટાઈમે કેન્સલ કરી નાખે છે. તો થોડુંક જોઈ વિચારીને આવજો. બાકી કાંઈ આગળ તમારે જાણવું હોય તો કમેન્ટમાં કહી દેજો. અને ભાઈ વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો સારું, હાલો મિત્રો, જય દ્વારકાધીશ. તમને ગાર્ડન બતાવી દઉં હવે. જય દ્વારકાધીશ.